અમરેલીના જાફરાબાદના ટીમ્બીના ખેડૂતે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવ્યો છે. તો સરકાર માન્ય ગાંજો વાવવા અંગે આ પત્ર પાઠવવામાં આવ્યો છે. તો ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત ઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા છે. ત્યારે ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તો કોઈપણ વિભાગ સજા કરી શકે છે. મામલતદાર વિભાગ, કલેક્ટર કે ખેતીવાડી કે પોલીસ વિભાગમાં મંજૂરી માંગી તો અમારા વિભાગમાં આવતું નથી તેવી જાણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે છે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે છે, તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં તેવો પત્ર લખી મંજૂરી માંગવામાં આવી છે. ત્યારે સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદાર કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. ત્યારે ઘઉં, કપાસ, મગફળી અને કઠોળના પોષણક્ષમ ભાવ ન હોવાથી વ્યથિત ખેડૂતે પત્ર પાઠવ્યો છે. ત્યારે સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ આ પત્ર પાઠવ્યો છે. ત્યારે અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પત્ર પાઠવ્યો હતો. ત્યારે ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને આ પત્ર પાઠવવામાં આવ્યો છે. હું ગંભાઈ ભાલાળા, ગામ ટીમ્બી, તાલુકો જાફરાબાદ. હું એક ખેડૂત છું. આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે. કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે. તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે. આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી. તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી. મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી. તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી. આ તે સરકારનો